નમસ્કાર, મારું નામ છે મુકેશભાઈ ચંપકભાઈ રાઠોડ, અખિલ ભારતીય રાષ્ટ્રીય સ્વૈચ્છિક મહાસંઘ અધ્યક્ષ સંજેલી. મીડિયાના માધ્યમથી આપ સર્વે શિક્ષક મિત્રો અને સંજેલીના આજુબાજુના વિસ્તારના તમામ વ્યક્તિઓને જાહેર સંદેશો આપવા માંગુ છું કે શિક્ષણ શાખાની અંદર પણ હાલના સમયે સંજેલી તાલુકાની અંદર બહુ મોટો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, જેની અંદર ભ્રષ્ટાચાર કરનાર વ્યક્તિ શિક્ષક સંઘના પ્રમુખ સેલોત રમેશભાઈ ધનાભાઈ, એમના સાથી મિત્ર મહામંત્રી શ્રી દિનેશભાઈ ભુરિયા અને નોડલ શ્રી રોહિતભાઈ પટેલ, કે જેઓ શિક્ષણ શાખાની અંદર નાની મોટી કામગીરી આવતી હોય, જેવી કે ઉચ્ચતર પગાર ધોરણ, જેની અંદર 9, 20 અને 31 આ ઉચ્ચતર પગાર ધોરણની સરીસૂકની અંદર એન્ટ્રી કરવાની હોય અને પછી બાંધણી થયા પછી એ પગારમાં આકારાતી હોય, એ એન્ટ્રી પાડવા માટે આ વડીલ શ્રી રમેશભાઈ ધનાભાઈ અને દિનેશભાઈ ભુરિયા અને રોહિતભાઈ પટેલ, જેઓ શિક્ષકોને ફોન કરી અને એન્ટ્રી પાડવા માટે 5,000 રૂપિયાની માંગણી કરે છે અને એનું એરિયસ કાઢવા માટે, દાખલા તરીકે આ મહિને એ ઉચ્ચતર ધોરણની અંદર આવી ગયા હોય અને 2-4 મહિના વીતી ગયા હોય અથવા 1 વર્ષ થઈ ગયું હોય, તો 1 વર્ષમાં જે ચૂકવણીની નાણાં નીકળતા હોય એ એરિયસના એ કાઢવા માટે પણ એ 10% રકમ લેતા હોય છે. અને બીજું કે પેન્શન, જે વ્યક્તિઓ હાલમાં અથવા અગાઉ જે રિટાયર થઈ ગયેલા છે, દાખલા તરીકે અત્યારે 31/5/2025ના રોજ સંજેલી તાલુકાની અંદર લગભગ 15 જણા રિટાયર થવાના છે, સેવાનિવૃત્ત થવાના છે. એમની જોડે પણ આ રમેશભાઈ ધનાભાઈ સામે કેવો વ્યક્તિ છે, એ આધારે પૈસા લેતો હોય, 30,000થી માંડી અને 70,000 રૂપિયા પણ પૈસાની ઉઘરાણી કરતા હોય છે. હવે આ કામગીરી કરવા માટે ફાઇલ લઈ જવા માટે, દાખલા તરીકે ફાઇલને જિલ્લામાં લઈ જવાની હોય, ટીપીઓના સિક્કા આવતા હોય, ત્યાંથી પછી જિલ્લામાં, જે જિલ્લાથી ગાંધીનગરમાં જતી હોય. હવે આના ખર્ચ પેટે અથવા પોતાની ગાડી લઈને જાય અથવા તો 2-3 દિવસ રોકાવાનું થાય અથવા જે પણ કામગીરી કરવાની હોય એ બહુ તો 5,000 થી 10,000 રૂપિયાનો ખર્ચ થાય. તમામ તાલુકાની અંદર દાહોદ જિલ્લાના 9 તાલુકા છે, 9 તાલુકાની અંદર આ ખર્ચ પેટે 5,000 થી 10,000 રૂપિયા લેતા હોય છે. પણ આ ભાઈ શ્રી વડીલ કે જેઓને પૈસા જ ખાવાની બહુ દાનતના કારણે 50,000 થી 70,000 રૂપિયા લઈ રહ્યા છે. હવે બીજા નાના મોટા બીજા ઘણા કામો હોય શિક્ષણ શાખામાં કે જેની એન્ટ્રી સર્વિસ બુકમાં પડતી હોય, દરેક જગ્યા પર પૈસા